માનવ બલિ અને કાળા જાદુ વિરોધી બિલને સાધુ સંતોએ આવકાર્યું છે। માનવ અને પશુ બલિને રોકવા માટે સરકારના આ પગલાંની જાણીતા કથાકારો સાધુ સંતોએ સરાહના કરી છે। સાથે લોકો અંધશ્રદ્ધાના માર્ગે જતા અટકશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। ઋગ્વેદની અંદર પણ વાત કરવામાં આવી છે, અનેક સંહિતાઓમાં વાત કરવામાં આવી છે। ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે કોઈ પણ જીવ માત્રની હિંસા ન કરવી જોઈએ, આવશ્યક કાયદા ઘડવા જોઈએ, અને જે ન માને અને જે હિંસા કરે એને આકરામાં આકરી સજા કરવી જોઈએ। કે માનવ બલિદાન અને જે અઘોર પ્રથા છે, કાળા જાદુ છે, એ બધું અટકાવવા માટેનો, નિર્મૂલન કરવા માટેનો જે વિચાર સરકારનો છે, એ કાયદો અને જે નિયમ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે એનું અમે સ્વાગત કરીએ છીએ। आज जो एक्ट लागू हुई है ये बहुत सही और सराहनीय कदम है, क्योंकि कई जगह हम देखते हैं कई लोग अलग अलग समाज से आने वाले लोग जो लोगों में अंधविश्वास फैलाते हैं, उस अंधविश्वास पे अंकुश लगेगा, रोकथाम लगेगी। साथ ही साथ जो ग्रामीण क्षेत्र के भोले भाले लोग होते हैं उनको तंत्र के नाम पे जो लोग बेवकूफ़ बनाते हैं, कई लोग वशीकरण के नाम पे, मारण मोहन स्तंभन उच्चाटन के नाम पे जो लोगों को बेवकूफ़ बनाते हैं, यह सब चीज़ों पे अंकुश लगेगा। સરકારનું આ કાર્ય છે જેના દ્વારા સમાજમાં પણ એક નવા પ્રકારનો ફાયદો અથવા તો સત્વ ભાવ એ તમસ ભાવને દૂર કરી અને સત્વ ભાવની એક જાગૃતિ અને ફેલાવો થાય એ સરાહનીય અને વંદનીય કાર્ય છે। મહેસાણા સિવિલમાંથી આરોપી ફરાર, પોલીસ જાપ્તામાંથી 2 આરોપી ફરાર થયા। કુલ 5 આરોપીઓમાંથી 2 આરોપી ફરાર થયા। સ્પ્રે છાંટી આરોપીઓ ફરાર થયા હતા। ફરાર થયેલા આરોપીઓનો પોલીસે પીછો કરી ઝડપ્યા છે। ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ સફળ રહી છે। પોલીસ જાપ્તામાંથી 2 આરોપી ફરાર થયા તેનું એક વિડીયો પણ સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જોકે ફરાર થયેલા આરોપીને પકડવામાં પોલીસ સફળ રહી છે। પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે। સ્પ્રે છાંટી અને આરોપી ફરાર થયા હતા। હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે, વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જે સમયે ફરાર થયા તેનો પણ એક વિડીયો સામે આવ્યો છે। ફૂટેજમાં જોઈ શકાય છે સ્પ્રે છાંટી આ બંને આરોપીઓ ફરાર થઈ રહ્યા છે। પોલીસ જાપ્તામાંથી 2 આરોપી ફરાર થયા હતા। હાલ મહેસાણા સિવિલમાંથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે। સ્પ્રે છાંટી આરોપીઓ ફરાર થયા હતા। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, કઈ રીતે આરોપીઓ ફરાર થયા હતા? હાલ શું બધું વિગત? ચોક્કસથી મિત્ર જણાવી દઉં કે મહેસાણા સિવિલમાંથી પોલીસની આંખોમાં સ્પ્રે મારી ભાગનાર 2 આરોપીને ગણતરીના સમયમાં જ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે પોલીસ જપ્તામાંથી આ આરોપીઓ ફરાર થયા હતા। કુલ 5 આરોપીમાંથી 1 આરોપી ફરાર થયો હતો। સગીર આરોપીને છોડાવવા સ્પ્રે છાંટીને બીજો શખ્સ પણ ફરાર થયા હતા। ફરાર થયેલા આરોપીને હાલમાં પોલીસે પીછો કરી ઝડપી પાડવામાં આવ્યા છે। હાલમાં ફરાર બંને આરોપી અને મદદ કરનારને ઝડપી પાડી પોલીસને સફળતા મળી છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। વિદેશમાં જોવા મળતા મંકી પોક્સ વાયરસને લઈને અમદાવાદમાં સારવાર સિવિલ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। મંકી પોક્સ જેવા લક્ષણ હોય તો રિપોર્ટ કરવા PCR અને કીટ પણ તૈયાર કરી દેવામાં આવી છે। અને આ સાથે સિવિલ હોસ્પિટલમાં મંકી પોક્સ દર્દી માટે એડમિટ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે મંકી પોક્સ પ્રાણીઓમાંથી ફેલાતો વાયરસ છે, જેમાં ભારે તાવ, શરીર પર અસર, ફોલ્લા થવા જેવા લક્ષણો જોવા મળે છે, જે શરીરમાં પ્રવેશતા જ 20 થી 21 દિવસમાં દેખાય છે તેના લક્ષણો। આથી સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે। મંકી પોક્સ જે છે એ બી અગેન સ્મોલ પોક્સ કેટરના વાયરલ ઇન્ફેક્શન છે જે એનિમલથી ટ્રાન્સફર થતા હોય અને હ્યુમન ટુ હ્યુમન પણ એ ટ્રાન્સફર થઈ શકતા હોય છે। માણસને હાઈ ગ્રેડ ફીવર, શરીર પર ખૂબ બધા ફોડકાઓ થાય અને જ્યારે એમ વાયરલ આપણા શરીરમાં ઘૂસે તો જનરલી એને એમ કહેવાય કે 20 થી 21 દિવસની અંદર એના સિમ્ટમ દેખાય અને 2 થી 4 અઠવાડિયા સુધી આ સિમ્ટમ ચાલતા હોય છે। બાય એન્ડ લાર્જ માઇલ્ડ ડિઝીઝ છે, પરંતુ ચોક્કસથી આપણે સૌએ સાવચેતી રાખવાની છે।
કલકત્તામાં મહિલા ડોક્ટરના દુષ્કર્મ બાદ હત્યાથી અમદાવાદના તબીબોમાં પણ ભારે રોષ છે. તબીબો છેલ્લા 5 દિવસથી ઓપીડી અને વોર્ડની કામગીરીથી અડગા રહી વિરોધ કરી રહ્યા છે. જો કે સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને હાલાકી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. હોસ્પિટલમાં ઓપીડી રાબેતા મુજબ ચાલુ છે. ગઈકાલે 52 જેટલા ઓપરેશન કરાયા અને 3500 જેટલી ઓપીડી થઈ છે. રેસિડેન્ટ ડોક્ટરોના કામથી અડગા રહેવાના કારણે અત્યારે ઇમરજન્સી અને સેમી સર્જરી થઈ રહી છે. જે દર્દીઓના ઓપરેશન 1 થી 2 દિવસ મોડું કરવાથી તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી. તેવા ઓપરેશન લેટ કરાઈ રહ્યા છે. જોકે રેસિડેન્ટ ડોક્ટરની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે. રાબેતા મુજબ ચાલે છે અને એના માટે અમે મેડિકલ ઓફિસર, નોન ક્લિનિકલ સ્ટાફ જે ઓપીડી ચલાવતા યુનિટ સાથે એડ કરી અને દરેક આવનાર પેશન્ટને સારામાં સારી રીતે જોઈ શકાય અને એડવાઇસ કરી શકાય એવી વ્યવસ્થા કરી છે, જેથી કરીને ઓપીડીના આવનાર એક પણ દર્દીને ડૉક્ટર જોયા સિવાય એને પાછું ન જવું પડે. અમદાવાદમાં સતત ફૂડમાંથી જીવાત મળવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સૂપમાંથી જીવતું જીવડું મળી આવ્યું. પરિવારે હોટલ પર આક્ષેપ સાથે ફૂડ વિભાગની જાણ કરી. ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ખાતરી અપાઈ. બોડકદેવની પ્રાઇડ હોટલના સૂપમાંથી જીવડું મળવાનો પરિવારનો આક્ષેપ છે. મનપાની ફૂડ વિભાગની ટીમ ચેકિંગ હાથ ધરશે. વાત સુરતની. સુરતમાં 1 વર્ષથી અમેરિકામાં બેસી અને 3 મહિનાનો પગાર મેળવનાર શિક્ષિકાને ટર્મિનેટ કરાઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શિક્ષિકાને ટર્મિનેટ કર્યા. શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ 1 વર્ષથી અમેરિકામાં શિક્ષિકાએ 3 મહિના સુધી પગાર લીધો હોવાનું સામે આવ્યું છે. 10 થી વધુ નોટિસ છતાં પણ આજ દિન સુધી જવાબ નથી આપ્યો. તો અન્ય 2 શિક્ષકોને 23મી ઓગસ્ટે સમિતિ સમક્ષ હાજર રહેવા માટે નોટિસ અપાઈ. શાળા ક્રમાંક 190ના આરતી ચૌધરી છેલ્લા 6 મહિનાથી વિદેશમાં. શિક્ષિકા આરતી ચૌધરીને પણ 10 નોટિસ ફટકારાઈ છે. જ્યારે ઉર્દુ શાળાના અંસારી મુસાની નથી કોઈ ખબર. શાળામાં નોકરીએ લાગ્યા બાદથી જ અંસારી મુસાનીની કોઈ ભાળ નથી મળી. નોટિસ બાદ પણ હાજર નહીં રહેતા સમિતિ આ બંને શિક્ષિકાને ટર્મિનેટ કરશે. 3 શિક્ષકો વિદેશ પ્રવાસે કે કોઈ પણ કારણસર ગેરહાજર રહેતા હતા. એના અનુસંધાને શનિવારે નિમિષાબેન પટેલને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. વાત પાટણની. પાટણમાં બિસ્મા રોડ મામલે રસ્તા મામલે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. શહેરના રેલવે ગરનાળા રોડ ઉપર ખાડાઓ બાબતે કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ શાસિત પાટણ નગરપાલિકા સામે અનોખી રીતે વિરોધ કર્યો. કોંગ્રેસના આગેવાનોએ ભાજપના ઝંડા ખાડામાં ઊંધા ફરકાવી ખાડામાં બેસી વિરોધ કર્યો. શહેરમાં વરસાદી પાણીથી માર્ગો પર પડેલા ખાડાઓ જોખમી બનતા લોકો પરેશાન થઈ રહ્યા છે. તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી. અહીંયા કોર્ટ, અહીંયા હોસ્પિટલો તેમજ પાટણનો પ્રવેશ દ્વાર હોય ખૂબ મોટા ખાડા પડ્યા છે. તેને સત્વરે સમારકામ કરાવી. અહીં ટ્રાફિકની સમસ્યા પણ ખાડાઓના કારણે વારંવાર રોજ થાય છે. તો આ ટ્રાફિક સમસ્યા માટે પણ પોલીસ પોઈન્ટ રેલવે ગરનાળા પાસે મૂકવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ વતી અમારી માગણી છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. વરસાદી નીરના લીધે ટેમ્પો બંધ